આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીશું જ્યાં પાટણના રાધનપુરમાં પૂર્વ પોલીસ અધિકારીના ઘરે થયેલા ગોળીબારનો જે કેસ છે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીને ઝડપી પાડ્યા છે। તો યુએસ બનાવટની પિસ્તોલ અને કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા। નાણાંની લેતી દેતીમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે ગોળીબાર થયો હતો। જે પ્રમાણે અમેરિકાની બનાવટની પિસ્તોલ અને આ સાથે જ કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ગોળીબારના દ્રશ્યો જુઓ કેવી રીતે ઘરમાં જે તમામ કાચ તે પણ ફૂટી ગયા છે। ઘરમાં અનેક સામાનને પણ નુકસાન પહોંચ્યું છે। હાલ એ તમામ આરોપીઓ જે 5 શખ્સો છે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ તમામને ઝડપી પાડ્યા છે। ગાડીમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે। એમને ઓળખીતા અને એમને પૈસાની લેતી દેતી બાબતે બંદૂક ચાલતી હોય માહિર ઉર્ફે આનંદ રબારી અને મિત ઉર્ફે ભોલા રબારીએ તેમના ઘરે એક સ્કોર્પિયો ગાડીમાં અન્ય ઈસમો સાથે આવી ઘરની તોડફોડ કરી ફાયરઆર્મ્સનો ઉપયોગ કરી ફાયરિંગ કરી અને ગુનો આચરેલો